નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હાલમાં જ પૂરી થયેલ એક વૈશ્વિક ઇવેન્ટ એટલે કે આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 હાલ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. દરેક આવનારી પરીક્ષાની અંદર આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માંથી કોઈ એક પ્રશ્ન પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. શક્ય છે કે એમના કોઈ વૈશ્વિક ઐતિહાસિક રેકોર્ડ્સ, એમના પ્રદર્શન, પરિણામ, ચેમ્પિયન્સ, ઇનામી રાશિ, કોઈ વિવિધ એવોર્ડ્સ, આ કોઈ પણ પ્રશ્ન આમાંથી તમને પૂછાઈ શકે છે. અને એટલા માટે જ એક એવો સંકલિત વિડીયો તૈયાર કર્યો છે કે જેની અંદર આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની એક પણ ખબર છૂટશે નહીં. દરેક રેકોર્ડ, દરેક પરિણામ, ચેમ્પિયન્સની માહિતી, ઇનામી રાશિ, દરેક વસ્તુનો આપનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી પહેલી નજર કરીએ તો આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 આ ઇવેન્ટ કેટલામી હતી તો યાદ રાખજો, આ ઇવેન્ટ છે આઈસીસીની એ 10મી ઇવેન્ટ હતી, એટલે કે 10મો આઈસીસી T20 વિમેન્સ વર્લ્ડ કપ હતો. પહેલો વર્લ્ડ કપ ક્યારે રમાણો હતો એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, પહેલો વર્લ્ડ કપ રમાણો હતો આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2009. 2009ની અંદર મહિલા T20 વર્લ્ડ કપ પહેલી વખત રમાણો હતો અને એ પણ ઇંગ્લેન્ડમાં રમાણો હતો. અને હાલમાં પણ અત્યારે યાદ રાખજો કે આ 2026ના વર્લ્ડ કપનું યજમાન દેશ પણ ઇંગ્લેન્ડ જ હતો. આ સિમિલરિટી બહુ અગત્યની છે યાદ રાખવી. પહેલો વખત જે આયોજન કરનાર દેશ હતો એ પણ ઇંગ્લેન્ડ હતો 2009માં, અને હાલ પણ T20 મહિલા વર્લ્ડ કપનું આયોજન 2026માં ઇંગ્લેન્ડની અંદર થયેલું હતું. આયોજક ઓફકોર્સ આપણને ખ્યાલ જ છે, ક્રિકેટ જગત સાથે સંકળાયેલી સૌથી મોટી વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ કર્યું હતું. ફોર્મેટ કયું હતું? T20 ફોર્મેટ હતું. કુલ મેચ 33 હતી. આયોજનનો સમય 12 જૂનથી 5 જુલાઈ વચ્ચેનો સમગ્ર સમયગાળો હતો. જો વાત કરીએ તો ભાગ લેનાર દેશ ટોટલ 12 દેશ હતા. યાદ રાખજો, આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેનાર દેશ 12 દેશો. પહેલી વખત એવું બન્યું છે. આપણે એક ઐતિહાસિક પ્રશ્ન છે કે 12 દેશ એક સાથે ભાગ લીધો છે, રાઈટ. ગ્રુપ એ ની અંદર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ હતું. જ્યારે ગ્રુપ બી ની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ હતું, રાઈટ. એ સિવાયની જો વાત કરવામાં આવે તો આ આયોજનનો સમગ્ર સમયગાળો 12 જૂનથી 5 જુલાઈ વચ્ચેનો હતો. ચેમ્પિયન્સ અને પરિણામ, આનું શું પરિણામ આવ્યું? આઈસીસી T20 વર્લ્ડ કપ કોણ જીત્યું? તો યાદ રાખજો, વિજેતા ટીમ છે ઓસ્ટ્રેલિયા. ક્રિકેટની મહારથી ટીમ એવી ઓસ્ટ્રેલિયાની વિનિંગ ટીમ છે. 7મો T20 વિશ્વ કપ છે એમનો, યાદ રાખજો. કેટલામો? 7મો. અને રનઅપ્સ ટીમ જે રહી છે એટલે કે ફાઇનલમાં જે હારી ગઈ છે એ ટીમ છે ઇંગ્લેન્ડ, રાઈટ. બીજી જો અગત્યની વાત કરવામાં આવે તો કે આ ફાઇનલ મેચની અંદર મેન ઓફ ધ મેચ કોણ થયું હતું? તો કે બેથ મુની, ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. 64 રન બનાવ્યા હતા ફાઇનલ મેચમાં અને પ્લેયર ઓફ ધ ફાઇનલ મેચ રહી છે. અને આવું બીજી વખત થયું છે કે કોઈ ફાઇનલમાં T20 વર્લ્ડ કપની ફાઇનલની અંદર ઓસ્ટ્રેલિયા હોય અને પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલની અંદર બેથ મુની હોય, એવું બીજી વખત છે. આપણે એક ઐતિહાસિક ઘટના છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન માટે પણ બેથ મુનીને જ પસંદ કરવામાં આવી છે, પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી એટલે કે બેથ મુની. એટલે કે પ્લેયર ઓફ ધ ફાઇનલ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંને એક જ છે, બેથ મુની. ફાઇનલના સ્કોરની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડે 150 રન કર્યા હતા 4 વિકેટના ભોગે. ઓસ્ટ્રેલિયા ત્યારબાદ બેટિંગમાં આવ્યું અને 153 રન કર્યા અને માત્ર 18.4 ઓવરની અંદર આ કમ્પ્લીટ ટાર્ગેટ પૂરો કર્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયા 7 વિકેટે જીતી ગયું છે. આ પરિણામો પણ યાદ રાખવા પડશે. સમય બદલાઈ ચૂક્યો છે. તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નોની પેટર્ન બદલાઈ ચૂકી છે. તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઓસ્ટ્રેલિયા ફાઇનલની અંદર પહોંચ્યું તો એ પહેલા એને સેમીફાઇનલમાં કોણે હરાવ્યું હતું, રાઈટ. તો ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું 8 વિકેટે. અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં કોને હરાવીને પહોંચ્યું હતું? સાઉથ આફ્રિકાને હરાવીને પહોંચ્યું હતું, રાઈટ. તો એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સેમીફાઇનલને સ્કોડ જે હતી એટલે કે ટીમ જે હતી એ પણ યાદ રાખો અને એના પરિણામો પણ યાદ રાખવા જરૂરી છે. હવે તમને સાવ સહેલું નહીં પૂછાય કે ભાઈ આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 કોણે જીતો હતો? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયાએ, બરોબર. એવું નહીં પૂછાય એ કેટલામો જીતો એને, તો કે 7મો જીતો. આ બધા પ્રશ્નો અગત્યના છે. આવા પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે. સૌથી અગત્યની વાત આ પણ છે કે ભાઈ ચાલો ઇંગ્લેન્ડમાં રમાણો તે બધાને ખ્યાલ છે, પણ કયા ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ રમાણી હતી? તો લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ફાઇનલ મેચ એમની રમાણી હતી. આ પણ આપણને ખબર હોવી જોઈએ.
જો મહત્વના રેકોર્ડ્સ ઉપર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાનો 7મો T20 વર્લ્ડ કપ છે, જે એક રેકોર્ડ બ્રેક છે. કોઈ પણ ટીમ, મહિલા ક્રિકેટ ટીમ 7 વખત વુમેન્સ T20 વર્લ્ડ કપ જીતી નથી. આ ફર્સ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા. એ સિવાય વાત કરવામાં આવે તો ડેની ક્વાઇટ હોજે એક જ વુમન T20 વર્લ્ડ કપની અંદર 300+ રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની ચૂકી છે. યાદ રાખજો, એક જ T20 વર્લ્ડ કપની કોઈ સિઝનમાં 300+ રન બનાવનાર પહેલી ખેલાડી બની છે ડેની ક્વાઇટ હોજ, જે પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ખેલાડી છે. નેટ સિલ્વર બ્રન્ટ વુમન્સ T20 વર્લ્ડ કપમાં ઇતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર ખેલાડી બની ચૂકી છે. આ પણ ઇમ્પોર્ટન્ટ વાત છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં જેટલા પણ T20 વર્લ્ડ કપ રમાણા એમાં નેટ સિલ્વર બ્રન્ટ એ ઇંગ્લેન્ડની ખેલાડી છે, જેમણે સૌથી વધુ 50+ એટલે કે 50 સૌથી વધુ મારી છે. એવી ખેલાડી નેટ સિલ્વર બ્રન્ટ છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ વુમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સફળ રન ચેન્જ કર્યો છે, રાઈટ. 150 રનનો હતો, સૌથી મોટો રન ચેન્જ છે. અને પ્રથમ વખત 12 ટીમોએ ભાગ લીધો. અત્યાર સુધીના T20 વર્લ્ડ કપ વિમેન્સની અંદર 12 ટીમોએ ક્યારેય ભાગ લીધો નથી. ફર્સ્ટ ટાઈમ 12 ટીમોએ ભાગ લીધો છે. ઇનામી રાશિની વાત કરવામાં આવે, પ્રાઇઝ મની, તો ICC દ્વારા કુલ પ્રાઇઝ મની 8.764 મિલિયન રેકોર્ડ પ્રાઇઝ પુલ હતો મિત્રો. ખૂબ જ મોટો વધારો કહેવાય. છેલ્લા T20 વર્લ્ડ કપ કરતા આમાં ખાસો વધારો કરવામાં આવ્યો. જે વિજેતા બન્યું છે એટલે કે જે ચેમ્પિયન ટીમ છે એમને આશરે $2.34 મિલિયન ઇનામી રાશિ મળી છે. અને રનર્સ ટીમ જે છે એમને 1.17 મિલિયન એટલે કે આશરે 9.7 કરોડ જેવી ઇનામી રાશિ મળી છે. જો અગત્યની બીજી વાત કરવામાં આવે તો સૌથી વધુ રન ડેની ક્વાઇટ હોજ, ઇંગ્લેન્ડની ખેલાડી, રાઈટ, 302 રન એમના સૌથી હાઈએસ્ટ રન છે આખી ટુર્નામેન્ટમાં, રાઈટ. અને ઓલ ઓવર વર્લ્ડ કપના ઇતિહાસમાં એક સિઝનના પણ સૌથી હાઈએસ્ટ રન છે. સૌથી વધુ વિકેટની વાત કરીએ તો શ્રીચરની, ભારતની ખેલાડી એટલે કે ઇન્ડિયાની ખેલાડી, રાઈટ. માત્ર 5 જ મેચ ઇન્ડિયા રમ્યું છે અને એ 5 મેચમાં પણ સૌથી હાઈએસ્ટ વિકેટ 14 વિકેટ સાથે ટોપ વિકેટ ટેકર તરીકે શ્રીચરની છે, ઇન્ડિયાની. સ્પિનર છે. સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ કોનો હતો સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન, તો જોર્જિયા વોરમ નામની જે ઓસ્ટ્રેલિયન ખેલાડી છે એમનો 182.22નો સ્ટ્રાઇક રેટ હતો. સૌથી વધુ છગ્ગાની વાત કરવામાં આવે તો અનેરિયન ડાર્કસેન નામની સાઉથ આફ્રિકાની ખેલાડી હતા. 6 છગ્ગા લગાવેલા હતા, 6 સિક્સર લગાવેલી હતી. સૌથી વધુ ચોગ્ગા, સૌથી વધુ 4 તો એ પણ ડેની ક્વાઇટ હોજ, ઇંગ્લેન્ડની ખેલાડી, 42 4 મારેલી છે. સૌથી વધુ વ્યક્તિગત સ્કોર તેન્ઝિંગ બ્રિસ્ટ નામની સાઉથ આફ્રિકન ખેલાડી 114 રન અણનમ કરેલા છે. સૌથી વધુ સદીની વાત કરીએ તો 3 ખેલાડીએ સદી આખી ટુર્નામેન્ટમાં મારી છે, દરેકે એક. એમાં ખાસ કરીને વાત કરીએ તો ડેની ક્વાઇટ હોજ, તસ્મિન બ્રિજ, ચમેરુ અટ્ટાપટ્ટુ જે શ્રીલંકન ખેલાડી છે. આ દરેક ખેલાડીએ મિત્રો એક સદીઓ મારી છે. સૌથી વધુ અર્ધ સદીની વાત કરીએ તો બેથ મુની ઓસ્ટ્રેલિયન ખેલાડી જે હતી એમને આખી ટુર્નામેન્ટ દરમિયાન 3 અર્ધ સદી 350 મારી છે. અને શ્રેષ્ઠ બેટિંગ એવરેજની વાત કરીએ તો નેટ સિલ્વર બ્રન્ટ 113.50ની એવરેજ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રહી હતી. અને બોલિંગમાં કોઈ એક જ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જો કોઈનું હોય તો દીપ્તિ શર્મા ફ્રોમ ઇન્ડિયા 5 વિકેટ માત્ર 10 રન આપીને લીધેલી હતી પાકિસ્તાન સામે. આ એક આપને આપ મોટો રેકોર્ડ છે. જો T20 વર્લ્ડ કપ 2026 ની અંદર ભારતના પ્રદર્શનની વાત કરીએ તો થોડું નિરાશાજનક રહ્યું હતું. ગ્રુપ સ્ટેજની અંદર આપણે લોકો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા હતા. પણ થોડી આપણે ટીમની અંદર જે પ્રદર્શન છે એમાં જો વાત કરીએ તો કેપ્ટન હરમિત કૌર હતી, હેડ કોચ અબુલ મજુમદાર હતા અને આપણે ગ્રુપ એ ની અંદર હતા. અને આપણું અંતિમ સ્થાન ગ્રુપ સ્ટેજની અંદર ગ્રુપ એ ની અંદર અહીં લખવામાં મિસ્ટેક છે, ગ્રુપ એ ની અંદર 3rd પ્લેસમાં આપણે આ પૂરું કરેલું હતું, રાઈટ. તો આ વાત થઈ આપણા ભારતના પ્રદર્શનની, સમગ્ર T20 વર્લ્ડ કપના પ્રદર્શનની. આશા છે કે આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ભવિષ્યની અંદર પરીક્ષાની અંદર પૂછાશે તો લગભગ આ વિડીયોની અંદર સંકલિત કરવામાં આવેલી માહિતીમાંથી જ હશે. તો ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.